પશ્ચિમ રેલવે દ્વારા હરિયાણાની ગેંગ વિરુદ્ધ ઘૂસેટોકની કાર્યવાહી કરવામાં આવી છે। હરિયાણાની ગેંગ સામે અમદાવાદમાં 12 અને વડોદરામાં 4 ગુનાઓ નોંધાયા છે। કુલ 8 આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે। હાલ 8 પૈકી 5 આરોપીઓ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે છે। આ ગેંગે મુસાફરોની બેગ પર ચપ્પુ મારી મુસાફરને જાણ ન થાય તે રીતે કિંમતી વસ્તુઓની ચોરી કરતા હતા। આ ઘૂસેટોક હેઠળ અગાઉ અન્ય એક માથાભારે ગેંગ પર ઘૂસેટોક થઈ ચૂકી છે। વેસ્ટર્ન રેલવે વડોદરા પોલીસ યુનિટમાં આજે સુરત ડિવિઝન ખાતે સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે ઘૂસેટોક હેઠળની કાર્યવાહી કરવામાં આવેલી છે। આની વિગત આવી રીતે છે કે ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં જે રેલવેમાં મુસાફરો યાત્રા કરતા હોય એમના કિંમતી મુદ્દામાલની ચોરી કરતા એવી હરિયાણાની સાસી ગેંગ કરીને ગેંગ ચાલતી હતી। આ ગેંગના લોકો ખૂબ જ વ્યવસ્થિત રીતે પોતાની જે ચોરીને પૂરું કરવા એ સ્પેશિયલ ટેકનિક યુઝ કરતા, વિશેષ તરીકે લોકોને ફોલો કરતા। આ રીતે અમે લોકોએ છેલ્લા ઘણા સમયથી એના ઉપર કેસ કરી રહ્યા છે, પકડી પણ રહ્યા છે। એમના વિરુદ્ધમાં અમદાવાદમાં ટોટલ 12 ગુનાઓ છે અને વડોદરામાં પણ વડોદરા યુનિટમાં પણ 4 ગુનાઓ છે। ટોટલ 16 ગુનાઓ અત્યારે ઘૂસેટોક હેઠળ ધ્યાને લેવામાં આવેલા છે। એના સિવાય પણ વડોદરા યુનિટમાં 3 અન્ય ગુનાઓ છે અને ગુજરાત સિવાય મહારાષ્ટ્ર અને કર્ણાટકામાં પણ એમના ગુનાઓ છે। તો ઘૂસેટોક ખાતે અમે લોકોએ 16 ગુનાઓ એના ધ્યાન લીધા છે અને નામદાર કોર્ટ સામે રજૂ કરતા કોર્ટે પણ ઘૂસેટોકની ઉમેરા કરવાની મંજૂરી આપી છે। આ ગુનામાં ટોટલ 8 જેટલા આરોપી છે। એમાંથી 5 અત્યારે અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે અન્ય ગુનાઓ પકડાયેલા છે, જેની અમે લોકોએ આવનાર સમયમાં ધરપકડ કરવાના છે। એ બધા લોકો જે છે એ હરિયાણાના જુદા જુદા જિલ્લાઓના, જેમ કે હાંસી જિલ્લા, ભિવાડી, અન્ય જિલ્લાઓના રહેવાસી છે અને આખા ભારતમાં એ લોકો ફરતા હોઈએ છીએ અને એ લોકોને ટાર્ગેટ કરે કે કોઈના કિંમતી મુદ્દા માલને કઈ રીતે કાઢવું અને લાખોની ચોરી કરતા હતા। ખૂબ જ ત્રાસ હતો એમનો આખા વેસ્ટર્ન રેલવે સહિત અન્ય રેલવેની યુનિટમાં। તો આ અંગે એક મોટી કાર્યવાહી અમે લોકોએ કરી છે અને સાસી ગેંગનો અત્યારે ત્રાસ ઓછો થઈ જશે એવી અમે લોકોએ કામ કરી છે। એ શું કરતા કે એક જે સેકન્ડ એસી હોય યા અથવા ફર્સ્ટ એસી હોય અથવા એસી 3 ટાયર હોય, આમાં એ પહેલાં ટાર્ગેટ કરતા કે ભાઈ કોણ વ્યવસ્થિત ઘરના લાગે છે અને કેમના પાસે સારા બેગ હોય, બેગની એ ચેન ઉપર છરી મારીને એવી રીતે ચોરી કરતા કે સામાન પણ કાઢી લેતા અને યાત્રીને ખબર પણ નહીં પડતી કે આમાં કટ લાગેલું હોય। ઘણી વાર એવી પણ અમારી પાસે ઘટના આવી છે જેમાં લાખોના મુદ્દામાલ, કિંમતી મુદ્દામાલ, સોના અને ઘરેણાં ચોરાઈ ગયા અને યાત્રી પોતાના ઘરે જતા રહેલા પણ એમને ખબર પણ નહીં પડી કે એમના બેગમાંથી ચોરી થઈ ગઈ છે। આવી રીતે આજે સાસી ગેંગના સભ્યો એ પોતાની એક વિશેષ એમો ધરાવતા હતા અને એ બધા ટ્રેનોમાં ટ્રેવલ કરતા હોવા યાત્રીઓને ટાર્ગેટ કરતા હતા અને ખૂબ જ જે મોંઘા કિંમતી મુદ્દામાલ તરીકે જે યાત્રીઓ સફર કરતા હતા એમના એ લોકોએ રેકી કરતા હતા અને એમને સ્પેસિફિક ટાર્ગેટ કરીને એના ઘરેણાંની ચોરી કરતા હતા। વડોદરા રેલવે યુનિટ ખાતે આ બીજો છે। પહેલા ગુનો સિગ્નલ ફળિયા ગેંગ જે ગોધરા ખાતે એક્ટિવ હતી એના વિરુદ્ધમાં કરવામાં આવેલો હતો। સેકન્ડ घूसેટોકનો गुनो આ सासी गैंग विरुद्ध में सूरत रेलवे पुलिस स्टेशन खाते दाखिल किया। तो सूरत रेलवे पुलिस स्टेशन का कौन सा गुना है और उसके अंदर क्या अभी तक आरोपी पकड़ा है? सूरत रेलवे पुलिस स्टेशन का चोरी का हमने गुना ऑफेंस रजिस्टर किया था 16 दिसंबर के करीब। उसमें जब हमने इन्वेस्टिगेट किया तो सासी गैंग के कुछ लोग हमें आइडेंटिफाई हुए जो आरोपी थे। इसमें हमने जब और डीप में इन्वेस्टिगेशन किया तो इनकी पूरी गैंग की डिटेल के बारे में पता चला। इस गैंग के 12 ऑफेंस अहमदाबाद डिवीज़न में रजिस्टर है और 4 ऑफेंस सूरत डिवीज़न में वडोदरा डिवीज़न में रजिस्टर है। इसके सिवाय इनके 3 ऑफेंस भी सूरत डिवीज़न में रजिस्टर है। इस तरीके से टोटल उनके 19 ऑफेंस जब बने तब हमने घूसैटोक की रिक्वेस्ट प्रिंसिपल डिस्ट्रिक्ट कोर्ट में किया और उन्होंने हमें घूसैटोक का कार्रवाई करने की मंजूरी दी है और उसमें हमने टोटल 8 आरोपियों जो सासी गैंग के हैं उनके विरोध में घूसैटोक का ऑफेंस रजिस्टर किया है और ये सभी आरोपी हरियाणा के डिफरेंट जिलों से बिलोंग करते हैं और उनको अभी अहमदाबाद सेंट्रल जेल में हमने दूसरे गुनाहों के कामों में अरेस्ट किया और जुडिशियल कस्टडी में है। तो घूसैटोक के काम में बहुत ही जल्द इनकी अरेस्ट भी किया जाएगा और आगे कार्रवाई भी की जाएगी।